हम्म। ओके। મહેશ, અવાજ આવે છે મારો? હા સર, અવાજ આવે છે. બરાબર. વિડીયો ઓન થાય તો વધારે સારું. પહેલા તો સર્વેને નૂતન વર્ષાભિનંદન. આપણું વર્ષ સરસ જાય અને ખાસ કરીને અષ્ટાધ્યાયી છે તે અષ્ટાધ્યાયીને સારી રીતે પચાવીએ એવી શુભેચ્છા. આ એક પચે, એક સાધીએ, એક સાધે તો સબ સધે. બાકી બધું આપોઆપ સધાઈ જાય એમ છે એકને સાધવાથી. તો તિંગ, સાર્વધાતુક તિંગ પ્રત્યય, ચાર લકાર. લઠ, લંગ, લોટ અને વિધિ. આ જ ક્રમમાં જઈ લઠ, વર્તમાન લઠ, લંગ અને અદ્યતન લંગ, લોટ અને વિધિલિંગ. આ બે માત્ર અર્થ બતાવશે, સમય નહીં બતાવે. છતાં લકાર છે, છતાં લકાર છે. તો ત્રીજો ત્રીજો લોટ લકાર પરસ્મય પદના પ્રત્યયો આપણે જોયા. તું તાન તું, હી તાત અથવા તો નથી તાત, તમ ત અને આની આવ આમ. આવા પરસ્મય પદના પ્રત્યયો આપણે સાધ્યા, બનાયા. અત્યાર સુધી તૈયાર રેડીમેડ કર્યા હતા, પણ તૈયાર રેડીમેડમાં વસ્ત્રના જેવું થાય. સરખા આવે પણ ખરા અને સરખા નહીં પણ આવે. આમ તો નહીં જ આવે, કારણ કે આટલા પ્રત્યયો સાધ્યા પછી પણ પ્રક્રિયામાં બીજા સૂત્રો આવતા બીજા સૂત્રો આવતા હોય છે. તો એક ઉદાહરણ ખાલી જોઈ લઈએ છે કેવી રીતે સાધી શકાય છે, રૂપ બને છે. ધાતુ આપણે લીધો હતો શરૂઆતથી, પઠ, અધ્યયન કરવું. ધાતુ તો 1930 જ છે કુલ, પણ આવા ધાતુના અનુસંધાનમાં ખાલી એક અર્થ લઈએ છીએ, બાકી એવા અનેક અર્થો થઈ શકશે. એક ધાતુના 300 થી 400, 450 એવા અર્થો પણ થઈ શકે છે. નિરુક્તનું અધ્યયન કર્યું હોય તો એકાર્થક અનેક અને અનેકાર્થક એક એમાં આવે છે. એ આખી વૈદિકની વાત છે. અહીંયા પણ એવું છે. ટૂંકમાં ક્રિયા જે છે, ત્યાંની ધાતુ જે છે, એના પરથી જ નામ પણ બને છે. સરવાણી નામાની આખ્યાત છે. બધા જ નામો ધાતુમાંથી, ક્રિયામાંથી જન્મ્યા છે. તો પઠ ધાતુ તમને હું લખીને બતાવું છું. સ્ક્રીન દેખાય છે કે બીજું કઈ દેખાય છે તમને? સ્ક્રીન દેખાય છે? હા. ઓકે. જે સ્થળ મારું બદલાયું છે એટલે લેપટોપ પર લઈ રહ્યો છું. દરરોજ પીસી હતું, પણ કામ આપણે ચાલવું જોઈએ એ મહત્વનું છે. તો મૂળ ઉપદેશ અવસ્થામાં ટિંગ પ્રત્યયો, ટિંગ તો 9 દુ 18 થાય.
પણ એમાંથી શરૂઆતના 9 પ્રત્યયો. એના માટે પ્રત્યાહાર નથી, પણ તંગ માટે છે, આત્મને પદ માટે છે. તો ધાતુ પઠ આવી રીતે લખાય છે. પઠ આવી રીતે લખાય છે. જો એધ લખવો હોય આપણે તો આવી રીતે લખતા હતા. બંને વચ્ચે અંતર ખાલી આ નીચે અનુદાત્ત જે છે આટલું જ અંતર છે, પણ એનાથી આખી દિશા બદલાઈ જાય છે, રસ્તો બદલાઈ જાય છે. એટલે ખાલી પંડ્યા અને પડ્યા અનુસ્વાર એક બિંદી એક ટપકું ઉપરથી કાઢી લઈએ કે રહેવા દઈએ તો એનાથી કેટલું બધું અંતર થઈ જાય છે. આબ જમીનનું અંતર થઈ જાય છે, ખાલી અનુસ્વારથી પણ, એક ટપકાથી પણ. એવી જ એક આપણી કૃતિ છે સરસ, ઉત્તર રામચરિત. બહુમતીની કૃતિ છે, નાટક છે ઉત્તર રામચરિત. દંતકથા છે. ત્યાંની ભવભૂતિ અને કાલિદાસ બે સમકાલીન છે. ત્યાંની કવિ તો કાલિદાસ છે, ભવભૂતિ પોતાની આ કૃતિ ઉત્તર રામચરિત કાલિદાસને બતાવે છે ચેક કરવામાં કેવું લખાયું છે નાટક. કાલિદાસ એ વખતે રમી રહ્યા હતા જુગાર. સમય નહોતો એટલે કાલિદાસે ભવભૂતિને કહ્યું કે તું વાંચી જા, હું સાંભળું છું તારું નાટક. 7 અંકનું નાટક વાંચી ગયો ભવભૂતિ કાલિદાસની આગળ. પછી કેવું રહ્યું ત્યારે એક વસ્તુ બદલવા કહી હતી, અને એ વસ્તુમાં વાક્ય આખું આવે છે કે રાત્રિ પછી રેવમ અને વ્યરંસિત, આવું એક પદ વાક્ય આવે છે. અહીંયા રાત્રિ પછી એવમ થઈ જશે અને વ્યરંસિત. પ્રસંગ એવો છે કે રામ અને સીતા વનવાસ દરમિયાન 14 વર્ષ વનવાસ દરમિયાન અરણ્યમાં ફરી રહ્યા હતા. રાત્રે એકબીજાના ગાલ ઉપર ગાલ ટેકવી ઊંઘી રહ્યા હતા અને કંઈક ને કંઈક બોલી રહ્યા હતા. આવું એક શ્લોક આવે છે. કિમપી કિમપી મંદમ મંદમ આસક્તિ યોગાત થી શરૂ થાય છે. પછી ત્યાં આ છેલ્લું વાક્ય છે. એ વાક્યમાં કાલિદાસ સાંભળ્યું તો આ જે અનુસ્વાર જે છે એને કાઢી નાખવાની વાત કરે છે. આટલી ખાલી ભૂલ નીકળી હતી, આટલી આખા નાટકમાં. તો અર્થની દ્રષ્ટિએ કે બંને રામ સીતાનો પ્રેમ અગાઢ છે, ગાઢ છે. એ રાત વીતી ગઈ વાતો કરતા કરતા, પણ એમનો જે આનંદ જે છે એ આનંદ ઓછો નહીં થયો, બાકી જ રહી ગયો. અહીંયા અનુસ્વાર કાઢી નાખીએ તો આવો અર્થ નીકળે, અને અનુસ્વાર રાખીએ તો એમને એમ રાત્રિ વીતી ગઈ. જેમ માણસોની પશુની જેમ જિંદગી વીતી જાય એમને એમ. તો આ અનુસ્વારથી કાઢવાથી જ ભાર મૂકે છે, રાત્રિ જ વીતી ગઈ પણ આનંદ તો બાકી જ રહ્યો, એમ કેવું છે. તો અહીંયા અનુદાત્ત અને અહીંયા નથી પઠમાં. એના કારણે આ પઠ જે છે એ પરસ્મયપદી બને છે, યાની 4 શરતોથી મુક્ત છે. આ બાજુ અનુદાત્ત ગીત આત્મને પદમ સૂત્રથી આત્મનેપદી ધાતુ બની જાય છે. પણ એ ઉપદેશ અવસ્થામાં હોય તો આપણને ખબર પડે. તો પઠે ઈતકરણ કરીએ છીએ તો ઠમાં રહેલો અ ઠકારોત્તર અકાર, ઠકાર પછી અકાર.
ઉપદેશે અજનુનાસિક થી જ સંગતિ દઈએ. હલન થઈ ગયું. વિકરણ પ્રત્યય કર્તરી શબ્દ કોમન છે. કર્તરી શબ્દ એમાં પણ ઇતકરણ હલંત્યમાં લસકો તદ્દિત રહ્યો અ સાથે પિત્ત પણ છે. શીત હોવાને કારણે સાર્વધાતુક છે. પિત્ત કહીએ તો આઝાદી અને હલાદી, તો આઝાદી છે, આઝાદી છે, અ છે. અને પછી આવશે પ્રત્યય ટીપ, यानी प्रथम पुरुष एक वचन. तो लोट लकार त्रीजो लकार આજ્ઞાર્થ પ્રત્યય સાધી દીધો છે. તો શું પ્રત્યય થયો હતો? તો કે પદ સંજ્ઞા થઈ ગઈ હતી હલંત્યમ સૂત્ર. અને પછી તમા રહેલી ઈ, એ ઈનો એરુહ, એરુહ, એહે ઉહુ, એહે ઉહુ થી ઈનો ઉ કરીએ છીએ તો બની જાય છે તુ. પ્રત્યય સાધી દીધું. હવે અ ઠમાવતો રહ્યો, અંગ બની ગયું પઠ, અદંત અંગ થયું અને પાછળ તું બની જાય છે પઠતું, પઠતું, સહ પઠતું, તે અધ્યયન કરો. આવો અર્થ થશે. તે અધ્યયન કરો આજ્ઞા, આજ્ઞાર્થ. સાથે વિકલ્પ પણ છે આપણી પાસે. અહીંયા એક વિકલ્પે એક બીજું રૂપ પણ બને છે. તો હ્યોસ તાતન આશીષી અન્ય તરસ્યામ થી, અન્ય તરસ્યામ અથવા શું? તો કે તાતંગ, તાતંગ બે માં કામ કરે છે. તું હ્યો તુમાં કામ કરે છે અને હીમાં પણ કામ કરશે મધ્યમ પુરુષ એક વચનમાં. તાતંગ પણ વિકલ્પે, વિકલ્પે યાની અથવામાં અન્ય તરસ્યામ શબ્દ મૂકે છે. અહીંયા પણ ઈદ સંજ્ઞા કરીશું. તમારે રહેલો અ ઉચ્ચારણાર્થે છે, બચે છે તાત, તાત. અને બીજું રૂપ બનશે પઠ તાત. આવું રૂપ બનશે સહપઠતા. પણ ત આવે તો ફરી બીજા બે સૂત્રો લાગશે. ત આવે ત્યારે સંધિના છે, જલ વર્ણ છે અંતે. જલામ જસો અંતે તો જસ્ત્વ કરી દે છે. જલામ જસો અંતે જસ્ત્વ કરે એટલે કે ત્રીજો કરી દે છે, ત્રીજો કરી દે છે. અને ત્રીજો દ છે, ત થ ને દ. તો પઠતાદ થઈ જાય છે. અને ફરી પાછું વા અવસાને તો ચર્ત્વ કરી દે છે, યાની પહેલો કરી દે છે. તો પાછા હતા ત્યાંને ત્યાં. તે સંધિ આપણે જોઈશું. અચ હલ ને વિસર્ગ મુખ્ય 3. બાકી વિસર્ગમાં 8, અચમાં પછી વિભાજન થશે. એ સંધિ અંતે જોઈશું. આમ તો પહેલા જવું જોઈએ, પણ સૌથી અઘરું કામ સંધિનું છે. અને આમાંય જોડવાનું કામ છેલ્લે હોય છે, બધું પૂરું થયા પછી. બધું એટલે કે અંગ કાર્ય પૂરું થયા પછી. એટલે સંધિને આપણે છેલ્લે લઈશું. પણ આવી રીતે પઠતું, પઠતાત બે રૂપો બને. બે માંથી કોઈ પણ લગાવી શકાય. તો અર્થ કર્યો તે અધ્યયન કરો પઠતું. દ્વિવચનમાં આવીએ તો હવે સીધા અંગ જ રાખીએ, સીધું અંગ જ. પઠ અદંત અંગ, અદંત અંગ. અહીંયા વિકરણ પ્રત્યય આવી ગયો. અને પ્રત્યય ઉપદેશ અવસ્થામાં તીપ પછી તસ. તો લોટો લંગવત સૂચના આપનારું સૂત્ર મેં તમને બતાવ્યું છે, સમજાવ્યું છે. હવે ખાલી સિદ્ધ થઈ જાય ત્યારે ઉપયોગ જ કરવાનો, મંત્રની જેમ.
તો લોટો લંગવત 3 પ્રત્યય બનશે. આમ 4 બનતા હતા લંગમાં. તો એક અહીંયા નવું સૂત્ર આવે છે એટલે એક નહીં બનાવવાનું. તો લોટો લંગવતમાં તસ્થસ્થમિપામ તાન તંતામહ થી બની જાય છે તામ, અને જોડી દઈએ તો બની જાય પઠતામ. કોણ? તવ. તે બે ભણો, તે બે અધ્યયન કરો, આવો અર્થ થાય. સહ તવ તે, તે બે. બે રામ હોય તો રામ આવી રીતે. પણ શુભ હજી આપણે બીજા તબક્કામાં જોઈશું. ખાલી આ સર્વનામ લીધું, સર્વનામ નામની જગ્યાએ વપરાય. તો પઠતું પઠતાત પઠતામ, તે બે અધ્યયન કરો. આજ્ઞાર્થ. બહુવચન પ્રથમ પુરુષ, જેને અત્યાર સુધી આપણે ત્રીજો પુરુષ તરીકે ઓળખતા હતા, છે પ્રથમ જગત. તો અંગ એમને એમ જ રાખીએ, પઠ રાખીએ, આમાં વિકરણ આવી ગયું. અને પ્રત્યય છે તિપ્તસ પછી જી છે. જી છે. જ્યાં જ્યાં જી આવે છે ત્યાં ત્યાં આપણે કરીએ છીએ અંત કરીએ છીએ, અંત કરીએ છીએ. તો અંતિ થઈ જાય છે ઈ હોવાના કારણે. અને એરુહુથી, એરુહુથી ઈનો ઉ કરી દઈએ છીએ તો અંતુ થઈ જાય છે. અહીંયા અ છે, અહીંયા ન છે, એટલે ફરી પાછા 3 સૂત્રો કામ કરશે. એક તો અહીંયા અ છે પઠામાં, અહીંયા અ છે, તો બંનેને એક કરી દેવા પડશે. અતો ગુણે પરરૂપે એકરૂપ. અને પછી આમ તો બની જાય છે પઠંતુ, પણ નાનો વિસર્ગ કરીએ, અરે અનુસ્વાર કરીએ છીએ. નશ્ચ પદાંતસ્ય છલી અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ. 2 સૂત્રો પાછા લગાવવા પડશે. પહેલા તો નાનો અનુસ્વાર નશ્ચ પદાંતસ્ય અપદાંતસ્ય જલી, જલ વર્ણ પરમાં હોય. પેલા બે અને ભેગા કરવા કયું સૂત્ર વાપર્યું? શું ભેગું કરવાનું? બે છે ને, તો ગુણે હા. ગુણ થઈ જાય છે. પરરૂપ એકરૂપ. 2 અ બરાબર 1 અ, નહીં તો અકાર સવર્ણ દીર્ઘ થઈ જાય તો પઠાંતુ થઈ જાય. પણ અંગ છે અને ગુણ છે, ત્યાંની પ્રત્યય છે. પ્રત્યય પ્રત્યય મળે ત્યારે સંધિ નહીં થાય. વર્ણ વર્ણ મળે ત્યારે સંધિ થાય. એટલે અહીંયા ગુણ થશે, પરરૂપ એકરૂપ થશે. અતો ગુણેથી. પછી ન આવ્યો અપદાંત છે, વકાર અરે મકાર અને નકાર. તો નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર કરી દઈએ છીએ, પઠંતુ કરી દઈએ છીએ. પણ ફરી પાછા જૈસે થે યાની અનુસ્વાર, અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ, એવા 20 ઉદાહરણો આપણને મળે પરસવર્ણના. કેમ? તો કે અનુનાસિક જે 5 છે એની આગળ એક એક વર્ગમાં 4 4 છે. યાની ક વર્ગ હોય તો ક ખ ગ ઘ અંગ અહીંયાના 4 પાછળ હોય. પાછળ યાની અનુસ્વાર પછી, અનુસ્વાર પછી. આ જેમ કે અનુસ્વાર છે એના પછી ક ખ ગ ઘ, ક ખ ગ ઘ હોય તો અંગ આવે. કોની જગ્યાએ? અનુસ્વારની જગ્યાએ. ચ વર્ગ હોય તો ય આવે અનુસ્વારની પછી, અનુસ્વારની પછી. ચ છ જ જ ય હોય, ચ છ જ જ હોય તો ય આવે. ટ વર્ગના 4 હોય
તો એનો પાંચમો સવર્ણ અનુસ્વાર પછી ટ વર્ગ હોય તો અણ આવે અનુસ્વારની જગ્યાએ. ક ચ ટ ત ત વર્ગ ના હોય અનુસ્વાર પછી તો ન આવશે અનુસ્વારની જગ્યાએ. અને પ વર્ગ ના હોય 4 અનુસ્વાર પછી તો મ આવશે અનુસ્વારની જગ્યાએ. પણ અપદાંત હોય ત્યારે પાછું એટલે અપદાંત હોય ત્યારે પાછું સવર્ણ થઈ જશે. પહેલા નશ્ચ પદાંતસ્ય જલી અને પછી સવર્ણ કરી દઈએ તો પઠંતુ પાછો ન થઈ ગયો એટલે કે સવર્ણ. તનો પાંચમો ત વર્ગનો પાંચમો ત થ દ ધ ન એટલે સહ તવ તે પઠંતુ આવરું તે બધા હું તું સિવાય તે બધા અધ્યયન કરો. જગતના જેટલા નામો છે જગતના જેટલા સર્વનામો છે પણ હું તું સિવાયના સર્વનામો એ બધા 2 થી વધારે તેમાં આવશે તો તે પઠંતુ. તું તાત તામ અને અંતુ તો પઠતુ પઠતાત પઠતામ પઠંતુ 3 સિદ્ધ કરી દીધા. એ પછી અંગ સીધું રાખીએ. પઠ વિકરણ સહિત અદંત અંગ. મધ્યમ પુરુષ એક વચન મધ્યમ પુરુષ એક વચન તો મધ્યમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે સીપ છે. સીપ છે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જાય છે. સી રહે છે પિત્ત છે પણ એ રૂ નહીં લાગતું. નહીં તો શું થઈ જાય સી નું શું થઈ જાય જેમ તીનો તું થયો તો અંતિનું અંતુ થયું હતું એમ અહીંયા એરું લાગતું નથી. તો અહીંયા શેર્ય પિક્ચ સી નો હી થઈ જાય છે અને અપિત બની જાય છે અને અપિત બની જાય છે. પણ અતો હે થી હીનો લોપ કરી દે છે. હી ક્યારે રહે છે 230 ધાતુઓમાં હી લાગશે અનદંત અંગમાં અદંત અંગમાં હીનો લોપ થઈ જશે અતો હે થી. એટલે પ્રત્યયને લાવીએ ખરા પણ જતો રહે છે અને જતો રહે એટલે સીધું રૂપ બની જાય છે ત્વમ પઠ તું અધ્યયન કર ત્વમ ખાદ ત્વમ પીબ ત્વમ ધાવ ત્વમ ક્રીડ ત્વમ લીખ ત્વમ પઠ. તો પ્રત્યય લોપ થઈ ગયો હીનો લોપ થઈ ગયો. 4 રૂપ સિદ્ધ કરી દીધા. પાંચમું મધ્યમ પુરુષ દ્વિવચન સિપ્થસ અંગ છે પઠ અદંત અંગ. પ્રત્યય છે થસ તો લોટો લંગવત લોટો લંગવત. શું લોટો લંગવત તો કે તસ થસ તમી પામ તાન તન તામ શું કરી દઈએ તમ કરી દઈએ તસ થસ તમી પામ તાન તન તામ જોડી દઈએ સીધું તો બની જાય પઠતમ બની જાય પઠતમ. પણ પઠતમ 2 ને લાગુ પડે છે સર્વનામ લઈએ તદ સર્વનામ કયું સર્વનામ
તદ સર્વનામ. તદ. તદના ત્રણેય લિંગોમાં રૂપો જુદા ચાલે. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. આપણે ખાલી અરે તદ નહીં, ત્વમ, યુષ્મદ. તદ જગત માટે સર્વનામ, પણ યુષ્મદ તું. તો આગળ આપણે ત્વમ કર્યું હતું, હવે યુવામ. યુવામ. વા અનુસ્વાર જે છે યુવામ, એમાં જો પાછળ અચ હોય તો અનુસ્વારનો મકાર થઈ જાય, પણ પ છે, હલ છે, એટલે અનુસ્વાર. યુવામ પઠતમ. તમે બે અધ્યયન કરો, તે નહીં પણ તમે બે અધ્યયન કરો. તે હોય તો પઠતામ. આ પઠતમ છે. તું શ્રોતા. બહુવચન સિપ થસ થ. અંગ પઠ. તો થમાં લોટો લંગવત. લોટો લંગવત શું? તો કે તસ થસ તમે પામ તાન તંતામાં. ત પ્રત્યય ત જોડી દીધો. પઠ ત કોણ? તો કે યુયમ. યુયમ. તું, તમે બે, તમે બધા અધ્યયન કરો, ભણો. બે થી વધારે. છ સિદ્ધ કરી દીધા. પઠતું પઠતાત. હા, એક અહીંયા ઉપર એક તમને બતાવવાનું રહી ગયું. કયું? પઠમાં. તમ પઠમાં વિકલ્પે તુહ્યોસ્તાતંગ આશીષી અન્યતરસ્યામ થી. અહીંયા એક બીજું વિકલ્પે બને છે અને તે બને છે પઠ તાત, જે પ્રથમ પુરુષ એકવચનમાં બન્યું હતું સેમ, પણ ત આવે તો પાછો જલામ જશો અંતેથી દ, ફરી પાછો વાવ સાનેથી ત. બે રૂપ બનશે. ક્યાં? પ્રથમ પુરુષ અને મધ્યમ પુરુષ એકવચનમાં. પઠતુ, પઠતાત, પઠ અને પઠતાત. તો 6 અને 7 8 થઈ ગયા, બે વધારાના. તો અહીંયા પઠત. ઉત્તમ પુરુષ આવીએ. હું, અસ્મત. અસ્મત, અહમ. તો પ્રત્યય છે મિપ. પ્રત્યય છે મિપ. વનિત સંજ્ઞા કરી દઈએ અલંગ્યમથી. રહેશે મી. તો લોટો લંગવત જોવા જઈએ તો આમ લાગ્યો તો, પણ એ આમ અહીંયા લગાડતા નથી. અલગ સૂત્ર આપ્યું છે મેર નહીં. મીનો ની કરી દેવાનું કહે છે. મીનો ની કરી દેવાનું કહે છે. મેર નહીં સૂત્ર. અધૂરું હજી અડધો પ્રત્યય બન્યો. પ્રત્યય અડધો બન્યો. તો 8 નો આગમ આડુતમસ્ય પિચ્ચ. આડુતમસ્ય પિચ્ચ. 8 ઉત્તમસ્ય પિચ્ચ. શું કરીશું? 8 નો આગમ કરીશું. આડુતમસ્ય પિચ્ચ. આડાગમ અને અડાગમ. અહીંયા 8 નો આગમ કરીએ છીએ. ટહલંત. તો આગમ હોવાને કારણે ઈદ સંજ્ઞા કરીશું. ટની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થઈ ગઈ. રહ્યો આ મિત્ર છે. આગમ એટલે આદેશ નહીં. આદેશ શત્રુ હોય તો હટાવીને બેસે, કાઢી મૂકે. પણ મિત્ર છે. મિત્ર 3 પ્રકારના છે: વડીલ, સમકક્ષ અને નાનો, અથવા તો પિત્ત, ટિત આગમ, કિત આગમ અને મિત આગમ. ટની ઈદ સંજ્ઞા થાય તે ટિત, કની ઈદ સંજ્ઞા થાય તે કિત, મની ઈદ સંજ્ઞા થાય તે મિત. આ 3 આગમ છે. તો અહીંયા
ટની જ સંજ્ઞા થઈ રહી છે હલંત્યમ સૂત્રથી, એટલે આગમનું નામકરણ પડી જાય છે ટિત આગમ. કોણ આ? ક્યાં બેસાડીશું? તો કે આદ્યંતૌ ટકીતૌ. આદ્યંતૌ ટકીતૌ. દ્વિવચનના રૂપો છે આદિ અને અંત, તિત અને કિત. આવું છે. આદિ આદિમાં ક્યારે? તો કે ટની જ સંજ્ઞા થાય તો આદિમાં બેસશે, જે નિમિત્ત હોય એને. અને કની જ સંજ્ઞા થાય તો અંતો, અંતે બેસે. તો આપણે ટિત છે તો આદિમાં બેસશે, પ્રત્યયની આદિમાં. તો આ થઈ ગયો અહીંયા આગળ. તો પ્રત્યય બની ગયો આની. પ્રત્યય બની ગયો આની. આની પ્રત્યય બન્યા પછી અંગ આપણું ધાતુ પઠ. અંગ આપણું પઠ, અદંત અંગ. અને પાછળ આની છે તો અહીંયા આ છે અને અહીંયા અ છે. અ છે અને આ છે. હવે અહીંયા ગુણ નહીં કરીશું, પણ અકહ સવર્ણે દીર્ઘ, યાની અ વત્તા અ, તો આ વત્તા આ, તો પણ આ વત્તા અ, તો પણ આ. શું બાકી રહ્યું હવે? ગમે ત્યાં કરો પણ અકહ સવર્ણે દીર્ઘ, તો અહીંયા એક થઈ જશે અને પઠાની થઈ જશે. પઠાની થઈ જશે. પઠાની થાય એટલે અહમ પઠાની. અહમ પઠાની. તો હવે અહીંયા આજ્ઞાર્થ છે તો ઉપયોગ કેવી રીતે કરશું? ઉપયોગ કેવી રીતે? અત્યાર સુધી તો આજ્ઞા આપતા હતા કે તું ભણ, તું અધ્યયન કર, તે અધ્યયન કર. પણ હું, તો શું થઈ જશે? અહમ પઠાની. તો અહીંયા બીજા પાસેથી આજ્ઞા મેળવવી પડશે. હું ભણું, હું અધ્યયન કરું, અહમ પઠાની. હું પ્રશ્નાર્થ રૂપે લેવું પડશે તો અર્થ નીકળશે. બે રહ્યા. ઉત્તમ પુરુષ દ્વિવચન, મિપ પછી વસ. ઉપદેશ અવસ્થા. નવી ભક્તો તુષ્મા રોટી લે છે, પણ લોટો લંગવત. લોટો લંગવત. લોટો લંગવતમાં નિત્યમ ગીત લંગ લકારમાં, એનાથી સનલોપ નિત્યમ ગીતથી. પણ અડધો પ્રત્યય સદાયો, તો પૂર્ણ કરવા માટે આડુતમસ્ય પિત્ત, આઠનો આગમ અને સાથે સાથે પિત્ત. સાથે પિત્ત આદ્યંત ટકીતવથી આગળ બેસે. તો આવ, આવ પ્રત્યય થયો અને ધાતુ પઠ, અદંત અંગ. તો અહીંયા પણ અ છે, અહીંયા પણ આ છે, બરાબર. અકહ સવર્ણે દીર્ઘ, તો પઠાવ. અહમ પછી આવામ. અહમ આવામ, અમે બે અધ્યયન કરીએ, અમે બે ભણીએ. આવો અર્થ થાય. અંતિમ મસ. મસ સજશે નહીં, પણ અહીંયા આપણે જવાડીએ છીએ. લોટો લંગવત નિત્યમ ગીત, નિત્યમ ગીતાથી સનલોપ થઈ જાય છે હંમેશના માટે. પણ આડુતમસ્ય પિત્ત થી આઠનો આગમ કરીશું. હા, હલંત્યમ અને આદ્યંતૌ ટકીતૌથી આગળ બેસાડીશું. તો આમ અને આગળ છે પઠ અંગ.
અહીંયા અ છે અને અહીંયા આ છે, અક શવ અને દીર્ઘ. તો બની જાય છે પઠા મ. કોણ? તો કે વયમ. પઠામ. અમે બધા ભણીએ, અમે બધા અધ્યયન કરીએ, આવો અર્થ થાય. તો રૂપ પઠના સિદ્ધ થઈ ગયા. સહ પઠતુ કે પઠતાત કે પઠતાત. દ ત અને તુ. તુર્યસ્તાતંગ આશીષી અન્ય કરશ્યામથી તાતંગ. તૌ તૌ પઠતામ તે પઠંતુ ત્વમ ત્વમ પઠ યુવામ પઠતમ यूयम पठत. म ओछो कर दीजिए. तस्तस्तमिवां तन्तं तन्तन्तां पठत. अहम पठानी आनी. आवाम पठाव અને વયમ પઠામ. આ રીતે અદંત અંગમાં લોટ લકારના 9 પરસ્મય પ્રત્યયો સિદ્ધ થઈ ગયા અને બાકીના બધા જ ધાતુને પરસ્મય પદ લોટ લકારમાં જેટલા પરસ્મય પદી ધાતુ છે એને આ એક સાધવાથી બધા સદાઈ જાય છે. એ પ્રક્રિયા તમને અષ્ટાધ્યાયમાં ધાતુ દેખાય છે, અષ્ટાધ્યાય દેખાય છે. અંજના સ્ક્રીન પર અષ્ટાધ્યાય દેખાય છે. બરાબર છે. અષ્ટાધ્યાયી.com અહીંયા ઉપર આ જગ્યા પર લખ્યું છે. મેં કર્સર વાદળી કલર પર દેખાશે અષ્ટાધ્યાયી. તો હા, ગૂગલ પર જાઓ કે મોબાઈલમાં પણ સર્ચ કરો તો મોબાઈલમાં આનું એપ પણ છે જેમાં નેટની જરૂર નહીં પડે. તો અહીંયા સેજ તમને ઓળખાણ આપી દઉં વેબસાઇટ. અહીંયા સૂત્રપાઠ પણ છે. સૂત્રપાઠ પણ છે. એક 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 રુધિરાદેજ. બરાબર છે. પછી આ બાજુ 3 લાઈનો દેખાય છે તો ત્યાં પણ બધા મેનુ છે, ઉપમેન. અને આ બાજુ પણ 3 લાઈનો છે તો ત્યાં પણ મેનુ છે, અહીંયા પણ મેનુ છે. આ બધા મેનુ બરાબર છે. એમાંથી ધારો કે આપણે આ ધાતુપાઠ, સૂત્રપાઠ, ધાતુપાઠ, શબ્દપાઠ, ગણપાઠ, પ્રત્યાહારાવલી, શિવસૂત્રાણી, આ બધું દેખાય છે. એની આખું વ્યાકરણ એમાં સમાઈ જાય છે ટોટલી. તો આપણે તો માત્ર સૂત્રપાઠ કરી રહ્યા છે, ધાતુપાઠ તો કરતા જ નહીં. તો એમાંથી આ પઠ જે છે લોટ લકાર દેખાય છે. લોટ લકાર. તો આવા 10 લકાર છે આ રીતે. પણ અહીંયા પણ
ક્રમ જે છે, ક્રમ એ આપણે લીધો એ ક્રમ નથી, પણ માહેશ્વર સૂત્રનો ક્રમ છે. ત્યાંની નામકરણ કર્યું છે. જેમ કે અહીંયા લટ છે, વર્તમાન લટ, પછી તરત જ કોને લીધો? બીજા નંબરે લીટને લીધો. બંનેની પ્રક્રિયા પ્રત્યયો જ બદલાઈ જાય છે. અને આ પ્રત્યયો જ્યારે આ પપાઠ દેખાય છે, પઠનું પપાઠ દેખાય છે, અને ક્યાં પઠતી અને ક્યાં પપાઠ, નાવા નીચોવાનો સંબંધ નથી બે વચ્ચે. જોડે જોડે લકાર મૂક્યા ખરા, લટ ને લીટ, પણ પપાઠ અને પઠતીમાં કોઈ મેળ જ આવશે નહીં. બરાબર છે? તો લીટ લકાર જે છે એ અનદંત સાથે સાથે લીટમાં દ્વિત્વાભ્યાસ કાર્ય, મેં આગળ તમને એક મુદ્દો લીધો હતો સંજ્ઞામાં, અભ્યાસ કાર્ય, તે અભ્યાસ કાર્ય અહીંયા થાય છે. સાથે સાથે પ્રત્યયો પણ બદલાઈ જાય છે, અલગ જ પ્રત્યયો છે. અને ધાતુ 2 વાર લખવો પડે છે, દ્વિત્વાભ્યાસ. એવા 5 પ્રત્યયો લાગે, 5માનો કોઈ પણ, એમાંનો એક લીટ પણ છે. તો આ છે બીજા તબક્કામાં આપણે જોઈશું. બીજા તબક્કામાં એટલે 1700 ધાતુ પૂરા કર્યા પછી 230 જે રહે છે એમાં જોઈશું. ઓકે. પણ લીટ લકાર છે એટલે પઠને પણ રૂપ તો કરવા પડે. પછી લૂટ છે, ઈ ઉ કર્યો, એનોય મેળ પડતો નહીં આપણી પાસે. તા તારવ તાર, આપણે તો તિપ્તસ્થી સિદ્ધસ્તમીપસ્મસ તિતહંતિ સિથ થમિવમહ કરી રહ્યા છીએ, તો એનોય મેળ પડતો નથી. લૂંટનોય મેળ પડતો નહીં. શતિ શત શંતિ, શશી શથ શથ, શ્યામી શ્યાવ શ્યામ, એનોય મેળ પડતો નથી સીધો. અને અહીંયા લોટ છે હકારાદિમાં, પણ આપણે ત્રીજા નંબરે એને લીધો છે. એની પહેલા લંગ આવ્યો અને એની પહેલા લટ આવ્યો, અને ચોથા નંબરે વિધિલિંગ આવશે. તો હવે અહીંયા પઠતું, પહેલા પઠતું, પછી આ વિકલ્પ આ છે, આ વિકલ્પને આગળ મૂકી દીધા. પઠતામ પઠંતુ, પઠ લોપ થઈ ગયો. પાછું અહીંયા ઠેકાણે આવી ગયું. અહીંયા ઠેકાણે એટલે પઠ પહેલા મૂક્યું અને પછી વિકલ્પને લીધા. જ્યારે ઉપરમાં પહેલા વિકલ્પ વાળા આવી ગયા અને મેઇન પઠતું છેલ્લે આવ્યું. પઠતમ પઠત, પઠાની પઠાવ પઠા. હવે હું તમને જે સૂત્રો સમજાવ્યા એ બી શોર્ટકટ જ છે. બાકી ધારો કે આને ખોલીએ, આપણે પઠતું ખોલીએ, અહીંયા પણ જ્યાં જ્યાં કર્સર કરીશું અને હાથનું નિશાની આવશે ત્યાં આગળ હજી જવાશે અંદર. આ રીતે અંદર જવાશે. તો આપણે આ રીતે સિદ્ધ કર્યું હતું. આ શોર્ટકટ છે. આનું હજી લોંગ વર્ઝન અહીંયા મેઇન સ્ટેપ જે કર્યું છે અહીંયા દેખાશે, તો હજી આગળ જઈ શકાશે. આ રીતે અને આટલા સૂત્રો સમજીએ તો પઠતું સિદ્ધ થાય. એવી જ રીતે પઠતાત પણ છે. આ પઠતાત આ રીતે તાતમ, અહીંયા તાતા. તો આ બધા સૂત્રો મેં તમને સમજાવી દીધા છે. તાદ પણ છે, છલામ જશો અંતે, અને પાછું આજસ્ત્વ થયું અને આચત્વ થયું, પાછો તો આવી ગયું. તો અત્યારે તો ખાલી ઉદાહરણ લીધું છે, બાકી તો પ્રત્યય પૂરા થશે. પછી પહેલો ગણ લઈએ. 993 ધાતુ છે, 239 વિશેષ ધાતુ છે, અને એ વિશેષ ધાતુમાં નવું સૂત્ર આવશે. એ પૂરા થાય પછી કોમન થઈ જશે.
એટલે આ રીતે તમારે આ જોવું હોય તો પણ મારા સમજાવ્યા પછી ખબર પડશે, બાકી નહીં ખબર પડે, તમારા વાંચવાથી નહીં ખબર પડે. આના સૂત્રો જે છે, કોઈ પણ આ ખોલો તો અહીંયા ક્રમ જે દેખાય છે, આ ક્રમ, એ ક્રમમાં પણ ખુલશે. ધારો કે ભુવાદયો ધાતવ, તો એના પર ક્લિક કરીએ તો આખું એ સૂત્રની સમજૂતી આવશે. અને એ સૂત્રની સમજૂતીમાં ટોટલી છે સંસ્કૃત, આ જે લખ્યું છે. અને ઉપર મેનુ જે છે, અહીંયા કાશિકા, ન્યાસ, પદમંજરી, સિદ્ધાંત કૌમુદી, બાલ મનોરમા, તત્વબોધિની, લઘુ સિદ્ધાંત કૌમુદી, સુધા ટીકા, સરલા ટીકા, પ્રૌઢ મનોરમા, લઘુ શબ્દેન્દુ શેખર ને મહાભાષ્યમ સુધી જાય છે. આપણે કેટલે સુધી જઈએ છીએ? એમાંથી એક પણ સ્પર્શ નહીં કરતા. આ કસામાં આ જે કાશિકા શરૂ થયું ને, આ બધું અહીંયા, એ બધું અહીંયા આપ્યું છે, નીચે 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 આપ્યું છે. પણ એમાંથી કશું જ આપણે આ જેમ કે આ કાશિકા છે, હજી નીચે જઈએ તો આ ન્યાસ આ ખુલે બધું આ, પણ એમાંથી એક પણ આપણે જોતા નથી. જરૂર પણ નથી, જરૂર પણ નથી. કાશિકા સુધી જઈ શકાય, પણ ક્યારે આપણને ન ખ્યાલ આવે તો. બાકી આ સૂત્રો અહીંયા સમજાવી દીધા છે, એનાથી પણ ખ્યાલ આવે એવી સરળ ભાષા છે અહીંયા. પણ એમાં લેંગ્વેજ ચેન્જ ન કરી શકીએ, સંસ્કૃતની હિન્દી હોય કે? હા, કરીએ પણ એટલું બધું સક્સેસ નહીં થતું. હા, તમે એના સોફ્ટવેરના જાણકાર છો, તો એમાં અલગથી એનું પેલું કોમન જે યુટ્યુબમાં, યુટ્યુબ આવડે ને, આપણા મેલ પરથી આવે છે ને ટ્રાન્સલેશન, હા, એ ટ્રાન્સલેશન થી એટલું શક્ય નહીં થતું જોવા જઈએ તો. પણ એક અલગથી પણ આવે છે, અને હજી અલગ લેવું હોય તો પછી લાયસન્સ આવે છે. હા. તો એનાથી શક્ય છે, પણ તોય એટલું શક્ય નહીં બનતું સંસ્કૃતમાં. એટલા માટે શક્ય નહીં બનતું કે આપણી ભાષા એવી છે કે જેમ કે વિસર્ગ છે, જે 8 અયુગવા છે. અહીંયા ફૂલ સ્ટોપ ને અલ્પ વિરામ ને પૂર્ણ વિરામ ને એ પણ ક્યાંય નહીં બતાવે. એટલે અહીંયા તો છે, પણ જ્યારે ટ્રાન્સલેશન વગેરે કરવા જઈએ ને, હા. ત્યારે આ સંધિ યુક્ત ભાષા છે. આ ભાષા એને પ્રશ્લિષ્ટ અને પ્રશિષ્ટ આવા શબ્દો છે સંસ્કૃતના. એટલે જે તે પદ બને છે, જેને આપણે શબ્દ કહીએ છીએ, પણ વાસ્તવમાં એ પદ છે. સુક્તિયંતમ પદમ, શુભ પ્રત્યય કે તિંગ પ્રત્યય લાગે છે ત્યારે એ જીવતું થાય છે, વ્યવહાર થાય છે. તો એ બે ગુજરાતી ભાષામાં એને અનુક કહે છે. અનુક કહે છે ગુજરાતીમાં. એની પ્રત્યય આપણે પ્રત્યય કહીએ છીએ. તો એ પ્રત્યય હિન્દીમાં અલગ છે. કહા કી, તુમને, આ રીતે અલગ અલગ પાછળ જુદો લખાય છે, ભેગો પણ લખાય છે અને જુદો પણ લખાય છે. જ્યારે સંસ્કૃતમાં પ્રકૃતિ યાની મૂળ અને પ્રત્યય એ બે એવી રીતે જોડાઈ જાય છે. ઉદાહરણ એક આપું છું તમને, કે આ ધાગો, વસ્ત્ર, પટ, કાપડ, તો એમાં તાણા અને વાણા, ઊભા અને આડા, રેસા, દોરો હોય છે. હવે એ જ્યારે જુદા હતા ને, ત્યારે બેના નામ જુદા હતા. શું? તો કે જે આપણે દોરો કહીએ કે રેસા કહીએ, આડા અને ઊભા તાતણા જે છે. પણ ભેગા થઈ ગયા પછી, આડા અને ઊભા ભેગા થયા પછી એનું નામ સંસ્કૃતમાં પટ છે, વસ્ત્ર બની ગયું. પણ એ વસ્ત્રને પછી અલગ કરવું એ અઘરું કામ છે. એવું જ સંસ્કૃતમાં પ્રકૃતિ અને પ્રત્યય મળી ગયા પછી છૂટા પાડવા અઘરા છે. બીજું ઉદાહરણ આપી દઉં તમને. માટી, ધૂળ, અને પાણી, જળ, પાણી, એ જ્યારે બે જુદા છે ત્યાં સુધી બરાબર, પણ એ બે ભેગા કરી દઈએ તો, ધૂળને અને પાણીને,
તો શું બનશે? ત્રીજું જ બનશે ને. શું બનશે? કાદવ, ઉદક, કાદવ બનશે. પણ એને પછી બે ને છૂટા કરવું હોય તો શક્ય નથી. એમ પદ જે છે સંસ્કૃતનું, એ પ્રકૃતિ, પ્રકૃતિ એટલે મૂળ, યાની ક્રિયા, અને નામ અને પ્રત્યય એ એવા જોડાયેલા છે તાણા અને વાણાની જેમ, છૂટા નહીં કરી શકીએ. એટલે અનુવાદમાં અટવાય છે આ ભાષામાં. અને વૈદિક તો હજી એક લકાર અલગથી છે, અને પાછું સ્વરાંકન છે. એ સ્વરાંકન અત્યારે ટાઈપમાં હજી ખાલી વેબસાઇટ પર કી આપ્યું છે નિશાની તરીકે, પણ આપણું કી થી હાથથી આમ કરવા જઈએ તો નથી હજી. ઉદાત, અનુદાત ને સ્વરિત વાળું એની બે છે, ત્રીજું તો ચિહ્ન છે જ નહીં. અનુદાતનું છે અને સ્વરિતનું છે, ઉદાતનું તો ચિહ્ન નહીં. પણ એ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે, જે હોવું જોઈએ. આવશે, અતિથિ જેવા કમ્પ્યુટરના જાણકાર ગોઠવશે તો થઈ શકશે. પણ પહેલા શું હતું ખબર? આ જયારે કમ્પ્યુટર નતું ત્યારે પ્રેસ તો હતા, પ્રેસ હતા. ત્યારે પ્રેસમાં શું કરતા હતા? બધા વર્ણોના ખાના રહેતા અને એને બાંધવા પડતા, જો ખબર હોય તો. કાનાનું ખાનું, માતરનું ખાનું, રસોઈનું ખાનું, દીર્ઘનું ખાનું, દરેક વર્ણનું ખાનું. પેલા તમાકુ વાળા, તમાકુ નહીં, પાન વાળો જે ગલ્લા વાળો હોય ને, બધું ડબ્બા હોય, એ રીતે પ્રેસ વાળા શું કરતા? આ રીતે ઊંધું ગોઠવે. શું બનાવે? એને શું કહેવાય આપણે? ફરમો, ફરમો બનાવે. અને પછી એને પેલા પ્રેસ ઉપર ચડાવે ઊંધા ફરમાને. પણ શરૂઆતમાં એક એક વર્ણને, પછી પેલું ટાઈપરાઈટર આવ્યું, કટ કટ કટ, એક એક વર્ણ દબાવવાનું. પણ હવે ઘણી ફેસિલિટી ઊભી થઈ ગઈ. છતાંય હજી જે જોઈએ, જેમ કે ચિહ્નો જે છે એ હજી નહીં જોવા મળતા. અને એ ચિહ્નો વગર આપણી સંસ્કૃત ભાષા અધૂરી છે. અને વેદમાં તો ચાલે જ નહીં, વેદમાં તો ચાલે જ નહીં. એટલે જેમ કે ધાતુ પાઠ છે, તો કોઈ એવી બુક નહીં મળે જેમાં મૂળ હોય, ઔપદેશિક અવસ્થા જેને કહીએ. અને ઔપદેશિક અવસ્થા હોય તો જ આપણને રસ્તો મળશે, હિતકરણ કરીએ પહેલું કામ. એટલે હજી જે આપણે વ્યવસ્થા જોઈએ એ હજી ખૂટે છે. કારણ કે અહીંયા તમે જોશો ધાતુ પાઠ, તો અહીંયા પણ ક્યાંય જોવા મળશે નહીં તમને. અહીંયા ધાતુ પાઠ જે છે, જેમ કે પહેલું પાનું લાવું, આ ધાતુ પાઠ છે. આ રીતે ભૂ, એજ, સ્વર. હવે અહીંયા ધાતુ પાઠ જે કર્યા છે ને, એ બી પાછા કેવી રીતે લીધા? ભૂ પછી એ જ લીધો છે, પરસ્મય પદી છે. અરે પેલા ગણના છે, એક એક લખ્યું ને, આ એક એક એટલે પહેલો ગણ, પછી 1 2 3 આ રીતે કરી 4. પણ હવે અહીંયા તમે જોઈ શકશો તો આ એ મેથડ આપણા માટે કામની નહીં. ભૂ દીર્ઘુકારાંત છે અને એ દહલન થઈ ગયો. ક્યાં ઉ અને ક્યાં હલંત, એટલે ધન દડા વગર ટૂંકમાં કહીએ તો આપણો ક્રમ તો અકારાદી ચાલશે. પણ ભૂને કેમ પહેલા લીધો? એના માટે મેં જવાબ ક્યારેક તમને આપ્યો હતો કે પહેલા અસ્તિત્વ, જગતનું અસ્તિત્વ, પછી બાકીની ક્રિયા થાય. પણ જગત જ ના હોય તો કોઈ ક્રિયા થાય નહીં. એટલે ભૂ એટલે હોવું, એટલા માટે લીધો છે તત્વજ્ઞાનની રીતે. પણ પ્રક્રિયામાં એ દીર્ઘ ઉકારાંત વખતે આવશે, ત્યાં એનો ચાન્સ લાગશે. એટલે એ રીતે અહીંયા જે યાદી આપી છે એ પણ આપણા માટે કામની નથી. આપણા માટે અકારાદી ક્રમમાં આવશે તો સરળતા રહે, બીજું કઈ નહીં. નહીં તો અહીંયા દીર્ઘ ઉકારાંત લઈએ અને પછી સીધા હલંતમાં જતા રહીએ ને, તો એ પેલાના જેવું થાય કે લટ પછી લીટના જેવું થાય. આપણે બિલકુલ પદ્ધતિસર, અને પાણીનીમાં અષ્ટાધ્યાયમાં આ જ કર્યું છે. પણ પાછળથી બધાએ પોતાની રીતે કરવા ગયા, એમાં બધું બફાઈ ગયું.
માતાજીનો છે ને એક પ્રક્રિયા અનુસાર મારી પાસે છે ધાતુપાઠ. હા, પહેલા ભાગમાં છે 6 ભાગ જે છે ને. ના એટલે મારી પાસે એની અલગથી બુક પણ છે હા, માતાજી. હા, તો એ તમને જરા કહી દઉં કે જે જૂની બુકો વેબસાઇટ પર ચડાવેલી છે એ અ, જો ડાઉનલોડ કરી હશે તો એમાં પાછું તકલીફ વાળું છે, પણ એના પછીનું લેટેસ્ટ વર્ઝન નવું એડિશન કર્યું છે. એટલે મારી એટલે પાસે હાર્ડ કોપીમાં છે અને બીજી જે મંગાવી છે ધાતુપાઠ એ સંસ્કૃત ભારતીથી મંગાવી છે હાર્ડ કોપી. હા, અલગથી ધાતુપાઠની માત્ર ધાતુપાઠની મળે છે હા છે, માતાજીની. માતાજીનું છે મારી પાસે. હા, ઘણી બધી બુકો, લગભગ 45 જેટલી બુકો છે, પણ એમાં જે પ્રક્રિયા અનુસાર. હા, આપણે જે કરી રહ્યા છે એ આ કરી રહ્યા છે. હા, સહજ બોધ. હા, આ 6 એ 6 મેં સ્કેન કર્યા છે, એક એક પાન, એક એક પાન, અને હા આ રીતે ટોટલી સ્કેન કરી પ્રકરણ વાઇઝ, જેથી તમને મોકલતા ફાવે. એટલે આની પાછળ ખૂબ મહેનત કરી છે. ઓકે, પણ મજા આવે છે, પણ ત્યારે સમજીએ ત્યારે, બાકી મજા નહીં આવે. તો સમાપન કરીશું. એકવાર સમજી જઈશું ને પછી ક્યારેય નહીં ભૂલાય. આપણી અમુક એક અવસ્થા આવશે કે સ્વજન આપણું જે છે એ શરૂઆતમાં ભૂલાય, પણ પછી એ ક્યારેય નહીં ભૂલાય. એના જેવું જ આ છે, પછી ક્યારેય નહીં ભૂલાય. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભા તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી. કાલે પાછા 9 વાગે મળીએ છીએ. શુભરાત્રી.